જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અમે જઈ રહ્યા છીએ મહેંદીના ઓર્ડરમાં અને લિફ્ટમાં તો અમારે સેલ્ફી લેવી જ પડે. અને પછી બેસી ગયા મેટ્રોમાં. આજે તો મેટ્રોમાં જગ્યા પણ મળી ગઈ. મેટ્રોમાંથી ઉતરીને અમે પહોંચી ગયા દાળવડાની લારીએ, કેમ કે સવારમાં ભૂખ તો લાગે જ અને સવારમાં નાસ્તો કર્યા વગર ન ચાલે હો. પણ આ મરચાં બહુ તીખા નીકળ્યા. દાળવડા ખાવાની તો મજા આવી ગઈ. ત્યાર પછી અમે બેસી ગયા ઓટોમાં અને અમને ઓટો શોધતા એટલી બધી વાર લાગી ગઈ, કેમ કે અંકલે ઓટોમાં નંબર પ્લેટ નહોતી લગાવી અને અમે નંબર શોધતા હતા ઓટોનો, ક્યાંથી મળે બોલો. ત્યાર પછી પહોંચી ગયા અમે જ્યાં જવાનું હતું ત્યાં નહીં, બીજે રોંગ બિલ્ડિંગમાં પહોંચી ગયા. અને ફાઇનલી પહોંચી ગયા અમે એ બિલ્ડિંગમાં જ્યાં અમારે જવાનું હતું. અને બ્રાઇડે અમારું વેલકમ કર્યું, પણ બ્રાઇડ તો રેડી જ નથી. તો પછી હું બેસી ગઈ કોન બનાવવા. એમ બી કોન વગર તો મહેંદી મુકાવવાની નથી. બ્રાઇડને કીધું તમે રેડી થઈ જાઓ, અમે કોન બનાવી નાખીએ. તમે લોકો ત્યાં જઈને કોન બનાવો છો કે કોન બનાવીને સાથે લઈ જાઓ છો, કમેન્ટ કરજો. અને મારા મસ્ત મસ્ત કોન બનીને થઈ ગયા છે રેડી. ત્યાર પછી સ્ટાર્ટ કર્યું મહેંદી મૂકવાનું. ખબર નહીં આજને સવારની શરૂઆત કેવી રીતે થઈ છે. ટેરેસ પર મહેંદી મૂકતા હતા તો બ્રાઇડને લાગે તડકો, એટલે અમારે બધો સામાન લઈને જવું પડ્યું ઘરમાં પાછું. પણ ફાઇનલી હવે અમારું લાસ્ટ પ્લેસ. અને ફાઇનલી ફ્રન્ટ હેન્ડની મહેંદી પતી ગઈ. કેવી છે ડિઝાઇન્સ કહેજો જરા. ફ્રન્ટ હેન્ડની મહેંદી પતાવીને અમે બેસી ગયા લંચમાં. લંચમાં હતું આજે ઇડલી સાંભાર, જે ખાવાની બહુ મજા આવી. જમ્યા પછી તો આળસ થાય હો. સૂવાનું બહુ મન થયું હતું પણ સૂવાય નહીં, કામ તો કરવું પડે. તો જમ્યા પછી અમે લેગની મહેંદી પતાવી અને આ હતી અમારી લેગની ડિઝાઇન. અને છેલ્લે પછી ચા પીને પતાવી દીધી બેક હેન્ડની મહેંદી પતાવી અને અમે નીકળી ગયા ઘરે, બેક ટુ હોમ. પણ રસ્તામાં અમને આના દર્શન થઈ ગયા. હવે પાણીપુરી ખાધા વગર ઘરે જઈએ તો પાપ લાગે, ખાવી પડે. અને મેટ્રો સ્ટેશને પહોંચ્યા તો જોયું કે ઓહો આટલા બધા લોકો મને ઘરે મૂકવા આવશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો ચલો. અને બધા કંઈક તમે બેસી જાઓ, અમે ઊભા રહીશું. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો ચાલો. અને મેટ્રોમાંથી નીકળીને પછી અમે નીકળી ગયા ઘર તરફ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.